જંગલની આગના ખતરા અને સુરક્ષાના વિભાગમાં આપનું સ્વાગત છે. આ ભાગના અંતે તમે આ કરી શકશો. ભારતમાં જંગલોના પ્રકારો ઓળખવામાં સક્ષમ હશો. જંગલની આગને વ્યાખ્યાયિત કરી અને તેના કારણોને સમજાવી શકશો. જંગલમાં લાગેલી આગના પ્રકારોને ઓળખવામાં સક્ષમ હશો. જંગલમાં લાગેલી આગને રોકવા માટે સૂચનાઓની સૂચિ બનાવવા માટે સક્ષમ થાઓ. જંગલની આગ પહેલાં, દરમિયાન અને પછી સલામતીની સાવચેતીઓની સૂચિ બનાવી શકશો. જંગલની આગ નિયંત્રણ નીતિઓ સમજાવી અને જંગલની આગની પરિસ્થિતિ દરમિયાન સ્વયંસેવકોની ભૂમિકા સમજાવી શકશો. ચાલો ભારતના જંગલો વિશે જાણીને શરૂઆત કરીએ. અનાદિકાળથી જંગલોએ સામાજિક, આર્થિક અને ધાર્મિક પ્રવૃત્તિઓમાં મહત્વની ભૂમિકા ભજવી છે અને માનવ જીવનમાં અનેક રીતે સુધારો કર્યો છે. દેશના કુલ જંગલ વિસ્તારમાં 7,12,249 ચોરસ કિલોમીટર છે, જે દેશના ભૌગોલિક વિસ્તારમાં 21.67% છે. દેશના ભૌગોલિક વિસ્તારનો 2.89% વૃક્ષો આચ્છાદિત છે. ભારતમાં જંગલોને આમાં વર્ગીકૃત કરવામાં આવે છે: આરક્ષિત અથવા સરકારી જંગલો અને ખાનગી જંગલો. વધુ જાણવા માટે દરેક બટન પર ક્લિક કરો. આરક્ષિત અથવા સરકારી જંગલ એ એક એવો વિસ્તાર છે જે ભારતીય વન અધિનિયમ અથવા રાજ્ય વન અધિનિયમની જોગવાઈઓ હેઠળ સૂચિત થયેલ છે અને જેને સંપૂર્ણ રક્ષણ પ્રાપ્ત થયું છે. આરક્ષિત જંગલોમાં તમામ પ્રવૃત્તિઓનો પરવાનગી હેઠળ પ્રતિબંધ છે. પ્રાઇવેટ ફોરેસ્ટ એક એવી જમીનનું પાર્સલ છે જે શબ્દકોશમાં વ્યાખ્યાયિત કર્યા મુજબ વનના સ્વરૂપમાં વનસ્પતિ વૃદ્ધિ ધરાવે છે, પરંતુ હાલમાં તે મ્યુનિસિપલ સત્તા હેઠળ નથી. તે મૂળભૂત રીતે એક જંગલ છે. ખાનગી જમીન પર વાવેતર કરવામાં આવ્યા, પોષણ કરવામાં અથવા સાચવવામાં આવ્યું છે. ચાલો જાણીએ કે જંગલની આગ શું છે. જંગલની આગ, જેને જંગલી આગ અથવા વેજીટેશન આગ તરીકે પણ ઓળખાવવામાં આવે છે, જંગલ અથવા ઘાસના મેદાન જેવા કુદરતી સેટિંગમાં છોડને અનિયંત્રિત રીતે બાળે છે. તે વાતાવરણની પરિસ્થિતિઓને આધારે ફેલાય છે. ભારતમાં જંગલની આગ મોટાભાગે માનવીય ક્રિયાઓના કારણે શરૂ થાય છે, જેમ કે ખેતી માટે જમીન સાફ કરવાથી અથવા બીજ જેવા વન ઉત્પાદનોને એકત્ર કરીને અથવા ઘાસના તાજા ફ્લેશ શરૂ કરીને અથવા સિગરેટના બટ્સનો અયોગ્ય રીતે નિકાલ ના કરીને અથવા દુરુપયોગ કરે અત્યાંતિક કારણે આગ લાગે છે. દુષ્કાળની સ્થિતિ અને તે ભાગ્યે જ કુદરતી કારણોને લીધે શરૂ થાય છે. ઉદાહરણ તરીકે વીજળી. જંગલમાં આગ લાગવા માટે 3 વસ્તુ હોવી જરૂરી છે: બળતણ, ઓક્સિજન અને ગરમીનો સ્ત્રોત. બળતણ એ કોઈપણ જ્વલનશીલ સામગ્રી છે જે આગનું કારણ બને છે, જેમાં વૃક્ષો, ઘાસ, ઝાડીઓ અને ઘરો પણ સામેલ છે. ફોરેસ્ટ ફ્લોર પરના વિસ્તારની ઈંધણ ક્ષમતાનો ભાર જેટલો વધારે હશે તેટલી આગ વધુ તીવ્ર હશે. અગ્નિના ત્રિકોણના 3 મહત્વપૂર્ણ ભાગોમાંથી 2, જે બળતણ અને ઓક્સિજન છે, તે કુદરતી રીતે જંગલમાં હાજર જ છે. તે ત્રીજો ભાગ છે ગરમી, જે વાસ્તવમાં જંગલની આગની શરૂઆત કરે છે. કુદરતી અથવા માનવસર્જિત પરિબળોને કારણે ગરમી પૂરી પાડવામાં આવે છે. કેમ્પ ફાયર સળગાવવાથી, સિગરેટના ટુકડા અથવા સૂકા પાંદડા પર કાચના ટુકડા, વીજળીની ગર્જના, ગરમ હવા અને સૂર્ય પણ જંગલની આગ શરૂ કરવા માટે પૂરતી ગરમી આપે છે. મોટાભાગની આગ લોકોના કારણે શરૂ થાય છે. તેના માટે માનવ હેતુઓની યાદીમાં જમીન સાફ કરવી અને અન્ય કૃષિ પ્રવૃત્તિઓ, પશુધન વ્યવસ્થાપન માટે ઘાસની જમીનનું સંચાલન, લાકડા સિવાયની વન પેદાશો મેળવવા, ઔદ્યોગિક વિકાસ, પુનર્વસન, પ્રાણીઓનો શિકાર, બેદરકારી અને આગજની વગેરેનો સમાવેશ થાય છે. આગ મોટેભાગે લોકો દ્વારા કેટલાક કારણોથી લગાવવામાં આવે છે. જંગલની આગ ઇકોલોજી અને અર્થશાસ્ત્રના જટિલ ભૂમિકા ભજવે છે, કારણ કે કેટલીક ઇકોસિસ્ટમ તેમની ગતિશીલતા, વિવિધતા અને ઉત્પાદકતા જાળવવા માટે કુદરતી આગ પર આધાર રાખે છે. જો કે દર વર્ષે જંગલની આગ લાખો હેક્ટર જંગલના જંગલો અને છોડનો નાશ કરે છે, જેના કારણે ઘણા લોકો અને પ્રાણીઓના મૃત્યુ થાય છે અને નોંધપાત્ર આર્થિક નુકસાન થાય છે. ગરમીના સ્ત્રોતોના આધારે
જંગલની આગના કારણોને કુદરતી કારણો અને માનવસર્જિત કારણો તરીકે વર્ગીકૃત કરી શકાય છે. વધુ જાણવા માટે દરેક કારણ પર ક્લિક કરો. ઘણી જંગલની આગ કુદરતી કારણોસર થાય છે, જેમ કે વીજળી જે વૃક્ષોને બાળી નાખે છે. જો કે વરસાદ આવી આગને ઓલવી નાખે છે અને વધારે નુકસાન કરતું નથી. ઉચ્ચ વાતાવરણીય તાપમાન અને શુષ્કતા અથવા ઓછી ભેજ આગ માટે અનુકૂળ પરિસ્થિતિઓ બનાવે છે. પર્યાવરણીય કારણો મુખ્યત્વે આબોહવાની પરિસ્થિતિઓ સાથે સંબંધિત છે, જેમ કે તાપમાન, પવનની ગતિ અને દિશા, જમીનમાં ભેજનું સ્તર અને પર્યાવરણ અને શુષ્ક દરનો સમયગાળો વગેરે જવાબદાર હોય છે. જંગલની આગ, જેને જંગલી આગ અથવા વેજીટેશન આગ તરીકે પણ ઓળખવામાં આવે છે, આ આગ પ્રાકૃતિક સેટિંગ જેવી જંગલ અથવા ગ્રાસલેન્ડમાં છોડનું અનિયંત્રણ બળવાનું થાય છે. જો કે વાતાવરણની સ્થિતિઓના આધાર પર ફેલાય છે. આગ ત્યારે લાગે છે જ્યારે આગનો સ્ત્રોત, જેમ કે બીડી અથવા સિગરેટ, ઇલેક્ટ્રિક સ્પાર્ક અથવા ઇગ્નિશિયનનો કોઈપણ સ્ત્રોત જ્વલનશીલ સામગ્રીના સંપર્કમાં આવે છે. માનવ સંબંધિત કારણો માનવ પ્રવૃત્તિ તેમજ જંગલોના સંચાલનનું પરિણામના કારણે થાય છે. ઇરાદાપૂર્વક અથવા આકસ્મિક રીતે મનુષ્યો સાથે સંબંધિત હોઈ શકે છે. આવા કેટલાક કારણો છે: 100 વર્ષ જૂની સ્થાનાંતરિત ખેતી પ્રથા, જંગલમાં બેદરકાર મુલાકાતીઓ જેઓ સિગરેટના ટુકડા ફેંકી દે છે, ખેતીના વિસ્તારોમાં ગ્રામજનો દ્વારા આગનો ઉપયોગ અને જંગલી પ્રાણીઓને બગાડવા માટે અગ્નિનો ઉપયોગ અને મનોરંજન માટે જંગલમાં આવેલા લોકો દ્વારા અગ્નિ સળગાવવો વગેરે છે. માનવ અને પ્રાણીઓની વધતી વસ્તીને કારણે જંગલમાં આગ લાગવાના કારણોમાં વધારો થયો છે. પ્રાણીઓને ચરાવવા, બળતણ એકત્ર કરવા, લાકડા એકત્ર કરવા અને અન્ય વન પેદાશો એકત્રિત કરવા માટે લોકો જંગલમાં આવે છે. એવો અંદાજ છે કે ભારતમાં અંદાજે 90% જંગલોમાં લાગેલી આગ માનવસર્જિત કારણોસર થાય છે. ચાલો આગળ સમજીએ કે જંગલની આગથી શું નુકસાન અને લોસ થાય છે. અગ્નિ એ વન વ્યવસ્થાપન સાધન છે અને વિશ્વના ઘણા જંગલોના વિકાસ અને વ્યવસ્થાપન પર એક મુખ્ય પ્રભાવી પરિબળ છે. દર વર્ષે વિશ્વમાં લાખો હેક્ટર જંગલો આગથી ભસ્મીભૂત થાય છે, જેના પરિણામે ભારે આર્થિક નુકસાન થાય છે. આ નુકસાન નીચેના કારણોસર થાય છે: બળી ગયેલું લાકડું, જમીનની અધોગતિ, ઉચ્ચ અગ્નિ દમન ખર્ચ, પર્યાવરણનું નુકસાન, આવાસ એકમોનું નુકસાન, મિલકત અને માળખાકીય સુવિધાઓ અને જીવ ગુમાવવું. સામાન્ય રીતે અવારનવાર લાગતી કુદરતી આગના પ્રતિભાવના વન ઇકોસિસ્ટમ વિકાસ થયો છે, જ્યારે અન્ય ઘણાને જંગલની આગની અસરોથી નુકસાન થયું છે. ચાલો આપણે જંગલની આગના વિવિધ પ્રકારો વિશે વધુ જાણીએ. જંગલની આગ હંમેશા એકસરખી હોતી નથી. તેઓ તેમના પ્રકૃતિ, કદ, ફેલાવાની ઝડપ અને અન્ય લોકો વચ્ચેના વર્તનના આધારે બદલાઈ શકે. પ્રકૃતિ અને કદના આધારે જંગલની આગને આવી છે, જેમાં સામેલ છે સપાટી પરની આગ, ભૂગર્ભ આગ, જમીનની આગ અને ક્રાઉન આગ. વધુ જાણવા માટે દરેક પ્રકાર પર પોઇન્ટરને ખેંચો. ચાલો હવે જંગલી આગને કેવી રીતે અટકાવી શકાય તેના વિશે ચર્ચા કરીએ. સપાટીની આગ એ સૌથી સામાન્ય જંગલી આગ છે, જે જંગલના ફ્લોર પર ઉગતા છોડ અને મૃત સામગ્રીને બાળી નાખે છે. સપાટીના કચરા જંગલના ફ્લોર પરના અન્ય છૂટક કાટમાળ અને નાની વનસ્પતિને બાળી નાખે છે. સામાન્ય રીતે આ વન વૃદ્ધિ અને પુનર્જીવન માટે હાનિકારક છે, પરંતુ જો તે મોટી થઈ જાય તો આ આગ માત્ર જમીનની વનસ્પતિને બાળી નાખે છે, પરંતુ ઝાડીઓને પણ લપેટી લે છે અને તે વિનાશક બની શકે છે. આ ઓછી તીવ્રતાની આગ છે જે જંગલની સપાટીના કચરા નીચે કાર્બનિક પદાર્થોને ભસ્મ કરી નાખે છે. ભૂગર્ભ અને જમીન આગ વચ્ચે કોઈ સ્પષ્ટ તફાવત નથી. ભૂગર્ભની આગ ક્યારેક જમીનની આગમાં ફેરવાય છે. આ આગને શોધવી ઘણીવાર મુશ્કેલ હોય છે અને તે ઓછામાં ઓછી અસરકારક અને સૌથી ધીમી ગતિની હોય છે. આવી આગ પર કાબૂ મેળવવો ખૂબ જ મુશ્કેલ છે. ક્રાઉન ફાયર એ સૌથી અણધારી આગ છે
જે ઝાડની ટોચને બાળી નાખે છે અને પવન દ્વારા ઝડપથી ફેલાય છે. મોટાભાગના કિસ્સાઓમાં આ આગ હંમેશા સપાટી પરની આગથી શરૂ થાય છે. આ જંગલની આગ સૌથી અદ્ભુત પ્રકારોમાંનું એક છે. તે સામાન્ય રીતે વૃક્ષો ઉપરથી નીચે અથવા ઝાડીઓમાં લાગે છે, જે સપાટીની આગ પર આધાર રાખે છે. ગાઢ શંકુદ્રુપ જંગલોમાં મજબૂત પવન સપાટી પરની આગને ટેકો આપવાથી આગળ ક્રાઉન ફાયરનું કારણ બની શકે છે. તે જમીન દળોની ટોચથી ઉપર હોવાથી તે જમીન પર ન પડે ત્યાં સુધી તે અનિયંત્રિત રહે છે, અને કારણ કે તે સામાન્ય રીતે ઝડપથી આગળ વધે છે, તે અગ્નિશામકો માટે ગંભીર જોખમ ઊભું કરે છે, જેઓ ફસાઈ જાય છે અને બળી જવાની ઈજાઓ થાય છે. જંગલની આગને રોકવા માટે આ માર્ગદર્શિકા અનુસરો. જો તમને અજાણી અથવા નિયંત્રણની બહાર આગ જણાય તો તમારા સ્થાનિક ફાયર વિભાગનો સંપર્ક કરો. કેમ્પમાં લગાવેલ આગને ક્યારેક લાવારિસ છોડશો નહીં. સૂતા પહેલાં અને કેમ્પ સાઇટ છોડતા પહેલાં પાણી ઉમેરી અને તેને ઠંડુ ન થાય ત્યાં સુધી રાખને હલાવીને આગને સંપૂર્ણપણે ઓલવી દો. કેમ્પિંગ કરતી વખતે ફાનસ, સ્ટવ અને હીટરનો ઉપયોગ કરતી વખતે અને રિફ્યુઅલ કરતી વખતે સાવધાની રાખો. ખાતરી કરો કે લાઇટિંગ અને હીટિંગ ઉપકરણો રિફ્યુઅલ કરતા પહેલાં ઠંડા હોય. જ્વલનશીલ પ્રવાહી ફેલાવાથી બચો અને ઈંધણોને સાધનોથી દૂર રાખો. ચાલતા વાહનોમાંથી સિગરેટ, માચીસ અને ધૂમ્રપાન કરવાની સામગ્રી અથવા પાર્કના મેદાનમાં ગમે ત્યાં ફેંકશો નહીં. સિગરેટનો નિકાલ કરતા પહેલાં તેને સંપૂર્ણપણે ઓલવી દેવાની ખાતરી કરો. યાર્ડનો કચરો બાળતી વખતે સ્થાનિક માર્ગદર્શિકા અનુસરો. પવનની સ્થિતિમાં બેકયાર્ડનો કચરો બાળવાનું ટાળો. આગ સામે લડવા માટે નજીકમાં પાવડો, પાણી અને અગ્નિશામક રાખો. કચરો બાળતી વખતે યાર્ડમાંથી બધી જ્વલનશીલ સામગ્રી દૂર કરો. ચાલો હવે ચર્ચા કરીએ કે જંગલમાં લાગેલી આગના કિસ્સામાં તમે તમારી જાતને, તમારા પરિવારને અને તમારી મિલકતને બચાવવા માટે શું કરી શકો. સમજવામાં સરળતા માટે જંગલમાં આગ લાગવાના કિસ્સામાં લેવામાં પગલાઓના 3 દૃશ્યો વહેંચવામાં આવ્યા છે, જે છે જંગલની આગ પહેલાંની કાર્યવાહી, જંગલની આગ દરમિયાન કાર્યવાહી અને જંગલના આગ પછીની કાર્યવાહી. વધુ જાણવા માટે દરેક દૃશ્ય પર ક્લિક કરો. જંગલની આગ શરૂ કરતા પહેલાં આ દિશા નિર્દેશોનું પાલન કરો. ઇમરજન્સી કિટ તૈયાર કરો અને ફેમિલી કોમ્યુનિકેશન પ્લાન બનાવો. વાઇલ્ડ ફાયર સેફ્ટીને ધ્યાનમાં રાખીને તમારા ઘરને ડિઝાઇન અને લેન્ડસ્કેપ કરો. એવી સામગ્રી જે આગને પ્રોત્સાહન આપવાને બદલે પ્રતિકાર કરશે. ઉદાહરણ તરીકે, તમારી છત અને તમારા ઘરની બાહ્ય રચના પર આગ પ્રતિરોધક અથવા બિન-જ્વલનશીલ સામગ્રીનો ઉપયોગ કરો. વૈકલ્પિક રીતે રાષ્ટ્રીય માન્યતા પ્રાપ્ત પ્રયોગશાળા દ્વારા મૂલ્યાંકન કરાયેલ અગ્નિશામક રસાયણો સાથે લાકડા અને જ્વલનશીલ સામગ્રીની સારવાર કરો. આગ પ્રતિરોધક છોડો અને વૃક્ષો વાવો. ઉદાહરણ તરીકે પાઇન, નીલગિરી અથવા દેવદારના વૃક્ષો કરતાં હાર્ડવુડ વૃક્ષો ઓછા જ્વલનશીલ હોય છે. છત અને ગટર નિયમિતપણે સાફ કરો. વર્ષમાં ઓછામાં ઓછા 2 વાર ચીમનીનું નિરીક્ષણ કરો. વર્ષમાં ઓછામાં ઓછા 1 વખત તેમને સાફ કરો. ડમ્પરને સારી કામ કરવાની સ્થિતિમાં રાખો. ચીમની અને સ્ટવ પાઇપ્સને સ્પાર્ક અરેસ્ટર્સથી સજ્જ કરો. સ્થાનિક ફાયર વિભાગની ભલામણો અનુસાર સ્પાર્ક અરેસ્ટર ઇન્સ્ટોલ કરો. મંડપ, ડેક અને ઘરની નીચે 1/8 ઇંચ મેશ સ્ક્રીન ઇન્સ્ટોલ કરો, જેમાં છત અને અટારીના સ્ક્રીન ખુલ્લી હોય છે. દરેક ઘરના સ્તર પર, ખાસ કરીને શયનખંડની નજીક, ડ્યુઅલ સેન્સર સ્મોક એલાર્મ ઇન્સ્ટોલ કરો. તેનું માસિક પરીક્ષણ કરો અને વાર્ષિક ધોરણે બેટરી બદલો. ABC પ્રકારના અગ્નિશામક ઉપકરણોના ઉપયોગ વિશે કુટુંબના દરેક સભ્યને શિક્ષિત કરો અને તેમને ક્યાં રાખવામાં આવ્યા છે તે બતાવો. હાથ પર ઘરગથ્થુ વસ્તુઓ રાખો જેનો ઉપયોગ આગ દરમિયાન સાધનો તરીકે થઈ શકે, જેમ કે રેક્સ, કુલાડી, હેન્ડસો અથવા સાંકળ, આરી, ડોલ અને પાવડો. એક સીડી મૂકો જે છત સુધી પહોંચી શકે. રક્ષણાત્મક શટર અથવા ભારે આગ પ્રતિરોધક પડદા સ્થાપિત કરવાનું વિચારો. પર્યાપ્ત બાહ્ય જળ સ્ત્રોત જેમ કે નાનું તળાવ, ટાંકી, કૂવો, સ્વિમિંગ પૂલ અથવા હાઇડ્રેન્ટને ઓળખીને
અને તેની જાળવણી કરીને તમારી પાણીની જરૂરિયાતનું આયોજન કરો. બગીચાના નળીનો ઉપયોગ કરો જે ઘરના કોઈપણ વિસ્તાર અને મિલકત પરના અન્ય માળખા સુધી પહોંચવા માટે પૂરતી લાંબી હોય. ઘરની ઓછામાં ઓછી 2 બાજુ અને મિલકત પરના અન્ય બાંધકામોની નજીક ફ્રીજ પ્રૂફ બાહ્ય પાણીના આઉટલેટ્સનો ઇન્સ્ટોલ કરો. ઘરની ઓછામાં ઓછા 50 ફૂટ દૂર વધારાના આઉટલેટ્સ પણ ઇન્સ્ટોલ કરો. પાવર આઉટેજના કિસ્સામાં પોર્ટેબલ ગેસોલિન સંચાલિત પંપ ખરીદવાનો વિચાર કરો. જંગલની આગ દરમિયાન આ દિશા નિર્દેશોનું પાલન કરો. જો તમે સ્થળાંતર આદેશ વિના જંગલમાં આગ જોશો તો હેલ્પલાઇન નંબર પર કોલ કરો, સચોટ સ્થાન વિગતો પ્રદાન કરો અને પ્રશ્નો સાથે મોકલનારને સહાય કરો. જોખમી વિસ્તારની બહાર કામચલાઉ આવાસની વ્યવસ્થા કરો. મજબૂત પગરખાં, લાંબા પેન્ટ, લાંબી બાયનો, શર્ટ, મોજા અને ચહેરો ઢાંકે તેવા સુરક્ષાત્મક કપડાં પહેરો. જો સલાહ આપવામાં આવે તો તમારી ડિઝાસ્ટર સપ્લાય કિટ સાથે તરત જ નીકળી જાઓ અને તમારું ઘર સુરક્ષિત કરો. તમારો સ્થળાંતરનો માર્ગ અગાઉથી નક્કી કરો. આગ અને ધુમાડાની હિલચાલમાં ફેરફારો માટે સાવચેત રહો અને તમારા પ્રસ્થાન અને ગંતવ્ય વિશે કોઈને સૂચિત કરો. રેક, કુંહાડી, હેડપંપ, ડોલ અને પાવડો જેવા ફાયર સાધનો એકત્ર કરો. અટારી, છત, ભોંયરામાં વેટ્સ, બારીઓ, દરવાજા બંધ કરો અને જ્વલનશીલ સામગ્રીને હટાવો. સ્ત્રોત પર ગેસ, પ્રોપેન અથવા બળતણ તેલનો પુરવઠો બંધ કરો. બગીચાના નળીને બહારના પાણીના નળ સાથે જોડો અને કોઈપણ પૂલ, ગરમ ટબ, કચરાપેટી ટબ અથવા અન્ય મોટા કન્ટેનરને પાણીથી ભરો. છત પર અને ઈંધણ ટાંકીની નજીક લોન સ્પ્રિંકલરનો ઉપયોગ કરો. જો તમારી પાસે પાણી માટે ગેસ સંચાલિત પંપ છે તો ખાતરી કરો કે બળતણથી ભરેલા છે અને તૈયાર છે. ઘરની આગળ સ્પષ્ટ દૃશ્યમાં સીડી મૂકો. કોઈપણ સ્વચાલિત ગેરેજ ડોર ઓપનરને ડિસ્કનેક્ટ કરો જેથી પાવર આઉટેજ દરમિયાન દરવાજા હજી પણ જાતે ખોલી શકાય. ગેરેજના બધા દરવાજા બંધ કરો. ગેરેજમાં કે કારમાં જરૂરી દસ્તાવેજ, કિંમતી ચીજવસ્તુઓ અને પાલતુ પ્રાણીઓને તૈયાર રાખો. જ્વલનશીલ ફર્નિચરને નિવાસસ્થાનની મધ્યમાં બારીઓ અને સ્લાઇડિંગ કાચના દરવાજાથી દૂર ખસેડો. ઘરને ભારે ધુમાડામાં વધુ દૃશ્યમાન બનાવવા માટે બહારની લાઇટો ચાલુ કરો અને દરેક રૂમમાં લાઇટ ચાલુ રાખો. બહાર નીકળતા પહેલાં આ સાવચેતીઓ લઈને તમારા ઘરને સુરક્ષિત બનાવો. જ્વલનશીલ પદાર્થો જેમ કે લાકડા, યાર્ડનો કચરો, બાર્બેક્યુ ગ્રીલ્સ અને ફ્યુઅલ કેન દૂર કરો. ડ્રાફ્ટ્સને રોકવા માટે તમારા બારીઓ, વેન્ટ્સ અને દરવાજા બંધ કરો. કુદરતી ગેસ, પ્રોપેન અથવા બળતણ તેલનો પુરવઠો બંધ કરો. આગને ધીમું કરવા અથવા નિરાશ કરવા માટે કોઈપણ મોટા વાસણ જેમ કે પૂલ, ગરમ ટબ, કચરાપેટી અથવા ટબમાંથી પાણી ભરો. જો તમે જંગલની આગમાં ફસાઈ ગયા હોવ તો આ પગલાં અનુસરો. ઝડપથી વિકસતી જંગલની આગથી ભાગવાનો પ્રયાસ કરશો નહીં. તેના બદલે બેસવા માટે તળાવ અથવા નદી જેવા પાણીના જળાશયને શોધો. જો નજીકમાં કોઈ પાણી ન હોય તો ઓછી વનસ્પતિ સાથે ઉદાસીન, સાફ થયેલ વિસ્તાર શોધો. જમીન પર સૂઈ જાઓ અને તમારા શરીરને ભીના કપડાં, ધાબળો અથવા માટીથી ઢાંકી દો. આગ બુઝાઈ જાય ત્યાં સુધી નીચે અને ઢાંકીને રહો. જો શક્ય હોય તો ધુમાડાથી બચવા માટે ભીના કપડાં વડે જમીનની સૌથી નજીકની હવા શ્વાસમાં લઈને તમારા ફેફસાને સુરક્ષિત કરો. જંગલની આગ પછી આ માર્ગદર્શિકા અનુસરો. જો તમને સ્થળાંતરણ કરવાનું કહેવામાં આવ્યું હોય અથવા જો તમને લાગે કે તમારા ઘરમાં રહેવું અસુરક્ષિત છે તો નિયુક્ત જાહેર આશ્રયસ્થાનમાં જાઓ. બળેલા પીડિતો માટે તાત્કાલિક મદદ મેળવો અને વધુ નુકસાન અથવા ચેપ અટકાવવા માટે બળેલા પીડિતોનું રક્ષણ કરો. આગનો ભય પસાર થઈ ગયા પછી છતની આગ, તણખા અને અંગારાનું નિરીક્ષણ કરો અને તેને ઓલવો અને છુપાયેલા તણખા માટે અટારીની તપાસો. ધુમાડો અને તણખાની નિયમિત તપાસ કરવા માટે આગ લાગ્યા પછી કેટલાક કલાકો સુધી વિસ્તારનું નિરીક્ષણ કરો. જ્યાં સુધી ફાયર અધિકારીઓ દ્વારા પરવાનગી આપવામાં ન આવે ત્યાં સુધી તમારા ઘરમાં ફરી પ્રવેશશો નહીં. મકાન નિરીક્ષકોના રંગ,
કોડેડ ચિહ્નોનું સન્માન કરો અને તમારા ઘરમાં સુરક્ષિત રીતે કેવી રીતે પ્રવેશ કરો તે અંગે વધુ માર્ગદર્શન મેળવો. જો તમારું ઘર અસુરક્ષિત માનવામાં આવે છે તો તમારી ગેરહાજરી દરમિયાન તમારી મિલકતની દેખરેખ રાખવા માટે કોઈ વિશ્વસનીય વ્યક્તિની નિમણૂક કરો. બળેલા વિસ્તારોમાં સાવધાની રાખો કારણ કે હોટસ્પોટ જેવા જોખમો હજુ પણ હાજર હોઈ શકે છે. ક્ષતિગ્રસ્ત મકાનમાં પ્રવેશ કરતી વખતે જો તમને ગરમી કે ધુમાડો લાગે તો તરત જ બહાર નીકળો. સામગ્રીને બળી ન જાય તે માટે સેફ અથવા મજબૂત બોક્સ ખોલવાનું ટાળો. ક્ષતિગ્રસ્ત પાવર લાઇન અને રાખના ખાડાઓની આસપાસ સાવધ રહો. જંગલની આગ ખતરનાક છે અને વ્યાપક નુકસાન કરી શકે છે. કેટલીક વ્યૂહરચનાઓ છે જે અમને જંગલની આગને ફેલાતા અટકાવવા અને લોકો અને પ્રકૃતિને સુરક્ષિત રાખવામાં મદદ કરે છે. ચાલો હવે આ નીતિઓ વિશે જાણીએ. જંગલની આગ નિયંત્રણ નીતિઓને આમાં વર્ગીકૃત કરવામાં આવી છે. નિયંત્રણ રેખા, બળી જવું, બેકબર્ન, ફ્લેન્કિંગ, હોટસ્પોટિંગ, નોકડાઉન, ઠંડી પાછળ, હવાઈ હુમલો, ફાયર લાઇન, વિસ્ફોટકો અને માપો. વધુ જાણવા માટે દરેક નિયંત્રણ નીતિ પર ક્લિક કરો. જંગલની આગને નિયંત્રિત કરવાના સૌથી મહત્વપૂર્ણ ઘટકોમાંનું એક આગની દિશા અને ફેલાવાને સંચાલિત કરવા માટે નિયંત્રણ રેખાનો ઉપયોગ છે. આ નિયંત્રણ રેખાઓ એ સીમાઓ છે જે કાં તો કુદરતી અથવા માનવ સર્જિત છે. પહાડના શિખર અથવા નદી કુદરતી નિયંત્રણ રેખા તરીકે કામ આપી શકે છે. વધુમાં અગ્નિશામકો બ્રશની વિસ્તૃત રેખાને સાફ કરીને માનવ સર્જિત નિયંત્રણ રેખા સ્થાપિત કરી શકે છે. નિયંત્રણ રેખાઓમાં વિવિધ પ્રકારો છે જેમાં નીચેનાનો સમાવેશ થાય છે. ફાયર લાઇન, જ્યાં અવરોધને ખનિજ જમીનના વિખેરવામાં આવે છે. એક સ્ક્રેચ લાઇન, જેમાં પ્રારંભિક રેખા ઝડપથી દોરવામાં આવે છે, અને એક ભીની લાઇન, જેમાં જ્યોત, રેડાન્ટ અથવા પાણી લાગુ કરવામાં આવે છે. આગ ક્યારેક અવરોધને પાર કરી શકે છે. આનો અર્થ એ છે કે 100% નિયંત્રિત આગ પણ ફરીથી ભડકી શકે છે. નિયંત્રણ રેખાઓ વધારવા માટે અગ્નિશામકોને ઘણીવાર માત્ર વનસ્પતિને ખોદવા દૂર કરવા કરતાં વધુ કરવાની જરૂર હોય છે. વધારાની સ્થિરતા અને આગ નિવારણ માટે નિયંત્રણ રેખા નજીક બ્રશને બાળવા માટે નાની ટોર્ચનો ઉપયોગ કરવામાં આવે છે. નિયંત્રણ રેખાઓને મજબૂત કરવા માટે અને આગને તેની નિર્દિષ્ટ મર્યાદામાં રાખવા માટે ઉપયોગમાં લેવાતી વિવિધ પદ્ધતિઓમાંથી એક છે. બેકબર્ન બર્નઆઉટ જેવા છે, પરંતુ વધુ અદ્યતન અભિગમ માંગ કરે છે. અગ્નિશામકો નિયંત્રણ રેખાની અંદર મુખ્ય આગની નીચેની તરફ નિયંત્રિત આગ બનાવે છે. પછી તેઓ નવી જ્યોતને મુખ્ય આગ તરફ દિશામાન કરે છે. વચ્ચેના બળતણનો ઉપયોગ કરે છે. જંગલની આગ સીધો હુમલો કરીને ઓલવી શકાય તેટલી નાની હોય તે માટે અગ્નિશામકો આગ પર પાછળથી હુમલો કરવાનું શરૂ કરી શકે છે. અગ્નિશામકો સામાન્ય રીતે આગને ઘેરી લે છે. જ્વાળાઓને બુઝાવવા માટે તેની પરિમિતિની આસપાસ ફરતા હોય છે. જેમ જેમ તેઓ જંગલની આગની સમગ્ર ધારની આસપાસ ફરે છે તેમ તેઓ જ્વાળાઓને ફેલાવે છે. હોટસ્પોટિંગ જંગલની આગના સૌથી સક્રિય અને ખતરનાક ભાગો પર ધ્યાન કેન્દ્રિત કરવાનો સમાવેશ થાય છે. અગ્નિશામક ટીમો નિયંત્રણ માટે અસરકારક વ્યૂહરચના વિકસાવવા માટે આ વિસ્તારોનું મૂલ્યાંકન કરે છે. અંગારા સાથે વ્યવહાર કરવા અને આગના સૌથી ગરમ ભાગમાંથી ઉદ્ભવતી આગને શોધવા માટે સંસાધનોને રિડાયરેક્ટ કરવાની પણ જરૂર પડી શકે છે. હોટસ્પોટિંગથી વિપરીત, જ્યાં આગની સ્થિતિનું મૂલ્યાંકન કરવામાં આવે છે, જ્યાં ખખડાવવામાં તાત્કાલિક કાર્યવાહીનો સમાવેશ થાય છે. નોકડાઉન વ્યૂહનો ઉપયોગ ત્યારે કરવામાં આવે છે જ્યારે અગ્નિશામકો નક્કી કરે છે કે ગરમ સ્થાનને તાત્કાલિક દબાવી દેવા જોઈએ. ત્યારે અત્યંત ગરમ, સક્રિય અથવા મોટા અગ્નિ સેગમેન્ટને ઘટાડવા માટે સીધા જ ગંદકી, પાણી અથવા માદકનો ઉપયોગ કરે છે. અગ્નિશામક દરમિયાન કેટલાક અગ્નિશામકો ઠંડીનો સામનો કરે છે. કોલ્ડ ટ્રેલિંગમાં જંગલની આગમાં માર્ગની પાછળ સળગાવેલી જમીન શોધવાનો સમાવેશ થાય છે.
આનો હેતુ એ સુનિશ્ચિત કરવાનો છે કે કોઈ ગરમ અંગારા અથવા અંગારા ફરી સળગવા માટે બાકી ન રહે. જો પાણીના નોંધપાત્ર સ્ત્રોત નજીકમાં હોય તો વિમાનો અને હેલિકોપ્ટર પાણીની ડોલ ઉપાડી શકે છે અને આગ પર છોડવા માટે લઈ જઈ શકે છે. પાણી છોડવામાં આવે તે પહેલાં ફીણ ઘણીવાર અગ્નિશામક સાથે મિશ્ર કરવામાં આવે છે. ફીણવાળું પાણી આગના ફેલાવા માટે વધુ અસરકારક અવરોધ તરીકે કામ કરે છે અને તે બળતણનું પણ રક્ષણ કરે છે જે હજુ સુધી બળી નથી. અગ્નિશામકો નિયંત્રણ રેખાઓ અને અગ્નિ રેખાઓને તોડવા, ગાઢ અને પડી ગયેલા વૃક્ષોને તોડવા માટે વિસ્ફોટકોનો ઉપયોગ કરી શકે છે. વિસ્ફોટકનો ઉપયોગ વૃક્ષોને તોડવા માટે પણ થઈ શકે છે, જે નિયંત્રણ રેખા પાર કરતી આગના મદદ કરી શકે છે. મોટી અથવા ઝડપથી ચાલતી આગના વિસ્ફોટકોનો ઉપયોગ કાર્યક્ષમતા માટે થાય છે. આગને કાબૂમાં લેવા માટે કિંમતી સમયની બચત થાય છે. મોપ અપ એ પોસ્ટ કંટ્રોલ લાઇનની સફાઈ માટે અગ્નિશામકો દ્વારા ઉપયોગમાં લેવાતો શબ્દ છે. આમાં ઓલવવાની લાઇન, બ્રેકિંગ એમ્બર્સ અને સ્પોટ ફાયરનો સમાવેશ થાય છે. વધુમાં, તે બર્નઆઉટ અથવા ટ્રાન્સફર દ્વારા નબળા ઈંધણને સુરક્ષિત કરે છે. આગળ ચાલો જંગલની આગના જોખમને પહોંચી વળવા સ્વયંસેવકોની ભૂમિકા જોઈએ. સ્વયંસેવકો સ્થળાંતર દરમિયાન સમુદાયમાં વ્યવસ્થા જાળવવામાં મદદ કરી શકે છે. તેઓ ફાયર લેન બનાવવામાં મદદ કરી શકે છે. તેઓ બચાવકર્તાઓને સંસાધનોનો લોડ કરવામાં મદદ કરી શકે છે. તેઓ બચાવકર્તાઓને મેન્યુઅલ સપોર્ટ સાથે અથવા સ્ટ્રેચર પર લઈ જવા માટે મદદ કરી શકે છે. તેઓ જરૂરી ઘરની વસ્તુઓના પરિવહનના સમુદાયને મદદ કરી શકે છે. આ સાથે અમે આ મોડ્યુલના અંતમાં આવ્યા છીએ. ચાલો ચર્ચા કરેલા મુખ્ય મુદ્દાઓને યાદ કરીએ અને જે શીખ્યા. સમગ્ર ઇતિહાસમાં સામાજિક, આર્થિક અને ધાર્મિક હેતુઓ માટે જંગલો મહત્વપૂર્ણ રહ્યા છે. તેમાં ભૌગોલિક વિસ્તારના 21.67% છે, જેમાંથી 2.89% વૃક્ષો આવરે છે. જંગલની આગની વન વિકાસ અને વ્યવસ્થાપન પર નોંધપાત્ર અસર પડે છે. અગ્નિ પરિસ્થિતિ અલગ અલગ હોય છે અને કેટલીક વારંવાર કુદરતી આગને અનુરૂપ હોય છે. જંગલની આગને કારણે વૈશ્વિક સ્તરે ભારે આર્થિક નુકસાન, પર્યાવરણને નુકસાન અને જાનહાનિ થાય છે. ભારતમાં વન વિસ્તારોને આરક્ષિત, સંરક્ષિત અથવા અવર્ગીકૃત તરીકે વર્ગીકૃત કરવામાં આવ્યા છે. માનવ પ્રવૃત્તિઓ અને વસ્તી વધારાને કારણે જંગલમાં આગ વધી છે. જંગલની આગ જૈવ વિવિધતા, ઇકોલોજી અને પર્યાવરણ માટે ખતરો છે. જંગલમાં આગ લાગવાના મુખ્ય કારણો કુદરતી અને માનવ સર્જિત પરિબળો છે. જાગરૂકતા અને નિયંત્રણ વ્યૂહરચના જંગલની આગને પહોંચી વળવા માટે જરૂરી છે. હવે વિષયની તમારી સમજને તપાસવાનો સમય આવી ગયો છે. આ એક મૂલ્યાંકન કવાયત છે. બધા પ્રશ્નો સમાન મહત્વ ધરાવે છે. પરીક્ષા પાસ કરવા માટે તમારે ઓછામાં ઓછા 60% સ્કોર કરવો આવશ્યક છે. પ્રશ્નો કાળજીપૂર્વક વાંચો અને યોગ્ય વિકલ્પ અથવા વિકલ્પોને પસંદ કરો. અભિનંદન! તમે જંગલની આગના ખતરા અને સુરક્ષા પરના આ મોડ્યુલ સફળતાપૂર્વક પૂર્ણ કર્યું છે. તમે પાછળ જઈ શકો છો અને તમે જે કંઈ પણ વિશે અચોક્કસ છો તે ચકાસી શકો છો.